નહીં પછી જમીન માં થઈ મારું ઉપર થાય તારું વાઈ દે પછી એમ કાલ સવારે એમ કયો ભાઈ તું કોથળી નાખીને આવ્યો ને આમ નાખીને આવ્યો ને પછી ફેર નહીં પડે એમ. બોલ પર ક્યાં પણ કાંઈ રૂપિયા મેં તને બોલવા દીધા એમ નથી બાપુ તમે સમજ્યા ને આ કે સાધુ સંતોને કઈ દેવું જ નથી કોઈને કઈ નકર બબે સા ખેડૂત દેતા હતા પેલા આ બે સા સાધુ સંતોના હોય જે બાકી દેવાનો હોય આ સો મૂળું એ આગે નો દેતા ગઢિયા નીકળી ગયો નીકળી ગયું એમાં તો આપણે હેરાન છીએ બસ માં પછી આપણે ઊભું જ રહેવું પડે આપણે જગ્યા ન મળે કે અમરેલી ડેપામાં બેઠા હોય ને આમ બેઠો હોય બસ ઉપડવાનું ટાણું થાય ને તે દોડે રાખો 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 પછી કંડક્ટર બોલે વાહે આવે તો ત્યાં આવું એવો બાવણો ખોલે એવો ખૂટ્યો માથું મારે ને એમ સડી જાય અંદર આગા હાલો આગા ક્યાં તારા બાપુ હશે પડવું આગા એટલે ક્યાં જવું તો વાહે ખાલી આવે છે કે ખાલી આવે તું એમાં મરીને તને શું વાંધો છે એ બીજાને સલાહ દેતો હા એ બીજા સલાહ દે સમજાણું આપડા ગઢિયા હતા ને ભાઈ એ તાળીમાં ખાતા બધું કરતા ને બે સા હતા ને સાધુ સંતોના કાઢી નાખતા આમાં જે પાકે ને સાધુ દઈ દેવાનો અડે પેલા મૂળ ભાઈ ઘડિયા વાતો કરતા હોય દસમો ભાગ કાઢતા દસમો ભાગ કાઢી નાખે બે સાહનો જે છેલ્લો પેલો કે ભાઈ આ બે સાધુ ના બધા મંદિરે અડધું અડધું આપી દે એ વયું ગયું અત્યારે સાધુ રોડે લાગી ગયા બિચારા ધંધે સડી ગયા ને સાધુ નો દીકરો કોઈ ધંધભાઈ કીધું તું કે આ રામજી મંદિર બંધે ને એમાં તકતીમાં કે નામ નો લખાવતો મેં કેમ કે એ તડકો આવે ને ઓઈલું આવે તો તકતી તૂટી જાય કે 10,000 આપ્યો હોય તો વસ્તુ વિચારવા જેવી છે સાધુ કઈ રીતે કરવાનું છે એ ફાઈનલ જમીનમાં તૈયારનું ભૂખું થઈ જારું બરોબર છે બરોબર ભાઈ બકુલભાઈ આ ફાઇલ હવે હાજર 30,000 રૂપિયા આવી જવા જોઈએ બરોબર હાલો તો હવે પછી આ ફાઇનલ બધું બરોબર હાલો પાકો હવે તમારે જે ચર્ચા કરવી કરો મારે છે ઉતાવળ મારે ઘરે કામ છે બરોબર અને હાજે આપણે મળશું આજે પૈસા હું લેતા હોય ઘરે આવીને તમને દઈ હા બસ પાકો હાલો જય માતાજી હા ઓકે દીકરો મારો ઝપટમાં લેવાનો મૂળ ભાઈ આવવાની દેવો ભલે પાલો ખાય હા મૂળ હોય તો આવો તો ખાઈ કોઈ ફરજ સાટી ગયો તો ને હે કોઈ ફરજ સાટી ગયો તો કેવો ખાઈ ખાય હા કેમ છું આવ્યો ભાઈ આવ્યો નથી હવે પૈસા દઈ દીધા પૈસા બકુલારે મોકલાવ્યા હવે વાવી દે તો કીધું છે ને હા હા જો ગીત લાગે આ પીટી છે આવ તો લાગે ઈ બી નહીં જોઈ મને તો લાગે કોના ખબર હવે પૈસા બંધ કર્યું એમ પછી વળે શું ખબર હું ઘરના પૈસા લેવાનું હું છું ભાઈ પૈસા દીધા તમે 20,000 દીધા પછી આવ્યો નથી આ મોનો ભાઈ ઉપર દીધી દીધી ના ના આવશે બે દીધા હતા ને આપણે 2-3 દિવસ પીઝા વગર નતો એટલે બધું કાલર કરે ને એટલે પછી આવશે બધા કેતા હતા ને ખોલે છે દશામાં નો દીધેલો 24 કલાક દીધેલો એવો તારી ઉપાધિ હોય આ ફોન ઉપાધિ તો અમારે બધી દશામાં અમે બધા નશામાં પણ આનો ફોન આવ્યો તો ભાઈ નહીં થયો હોય કે પૈસા વાર લાગે મારી પાસે ગાડી હોય એ તો સારું છે ને કરે છે ને ઠીક કરે છે ને ગાડી નો હોય તો વાર લાગે ને આમ જો આજે ના કોઈ માંથી ઉઠાડી લઈને આવો આ કે ગયો બહાર રાખજો બે ત્રણ દીધે હું છે ભાઈ દોડા દોડી વધી જાય રાખવું હોય વાવણી ઉપર આવી ગઈ છે હા સવાર તો વાવી દે પાણી છે આપણે વાવીને પાવામાં જ કર્યું ફાઇનલ પછી હું થયું આને પૈસા મોકલાવ્યા તો હા 30 તો તું આપી જતો બાકી કેતી આ તો હવે પણ કામ ચાલુ કરી દેવાય ને મોડું થાય હા તો ચાલુ કરી દઈ પણ કીધું એ ફાઇનલ છે ને ફાઇનલ બોલવાનું લખડ બખડ બધું લખાણ એમ છે એ લખાણ મને બીજું હું વાવી દઈ દે બીજું શું થાય પેલા ઓલું નથી કેતા મૂછ ને વાળ માં તો પૈસા દઈ કોણ હે મૂછ નો કાક વાળ હોય પૈસા લે તો લાખો વણજારો મારવાડ નો વાય ગલાવી દે મૂછ નો વાળ ગીરવે મૂક્યો તો પૈસા આપ્યા હતા હવે તમે તો મને જમીન ખાલી વાવવા રાખી 30 આપ્યા છે એમાં નવાઈ શું છે હા એમ લાખા જેવા તો લખવૈયા ઉનડી જેડા હટ એમ હેડાવું હેલિયો તેરો આવ્યો નહીં તારો વટ તો એને વટ નતો એટલો મૂછના વાળ માથે રૂપિયા લઈ આવતો હતો એટલો વટ હતો એને લ્યો વિચાર કરો
તમે શું કેવા ધોળા ભીસા થઈ ગયા મૌલી કલર કરવાની પીસી હોય એવા હા હે એ તો શું કહેવાય? ઉંમર પ્રમાણે બધું થાય. ઉંમર પ્રમાણે હા એ બધું સાચું છે આપણે ક્યાં ના પાડીએ છીએ બીજા નંબરમાં વાતડીઓ વિગતાડીઓ ધન ધન ધુદવ્યું જેડા માનવી આવી વાતડીઓ સમજ્યા આ બાકી આ છોકરા ગામના ખોટી બદામના નહીં કાંઈ ગામના મોકલો આમના રાત કાળી બળગિયા કાળા પડકે ખેતર પગમાં વાળા કંજાળી બાડી ગામમાં હાળા લાદુ જીવો તમે હીરા વાળા હરતા ફરતા મોજ કરતા પાર્કે ગોદડે રાતું કાઢતા હોટલમાં ખાતા હરતા ફરતા મોજ કરતા 1 રૂપિયો ખિસ્સામાં નો બરના દીકરા હિંમત નો હારતા ડોલ કાચીડા જેવા થઈને રખડતા હોય શું કરો તમે કયો પાછા આપણી સામે આપને ડારો દે એલા ભાઈ તું રહેવા દે આપને ડારા દે પાછા એમ આપણે ખબર છે આપણું છે બધું છે તો આપને ડારા દે પાછા એટલે આમ હોય હવે હું રજા લઉં છું ભાઈ અને જો હવારમાં મારે ટ્રેક્ટર આવે એમ છે બરોબર છે આ તો વાવી એટલે હું મારી રીતે વાવી દઉં અને હું જે વાવું ને એ માન્ય થઈ ગયું ને બધું ઓકે ભાઈ લખાણ પકડ પછી એમાં ફેરફાર ન થવો જોઈએ બાપુ તમે વચમાં છો વારે વારે વચમાં રહ્યો છો ને પછી એમ કે મને તે જરા તું આમ ને તેમ નહીં હાલે બરોબર છે ને બાપુ હા એમ ચાલો જય નારાયણ જય માતા બાજરી વોન ઠોકી શું વાત છે એટલે આ ઓલો મોલુભાઈ ફાળે છો તો ને હા હે હા મેં કીધું આજકાલ ઉપાડ લો હું ઉપર લે ભાઈ કેમ ભાઈ એટલે એમાં એવું મોત બેઠા કીરા કહેવાય એમાં એવું હતું મને વાત ન કરતા તો વાત હા કે એમાં મને મારું કે આજકાલ બધું કે જમીનમાં થાય એ બધું મારું ઉપર થાય તારું કાંઈ વાંધો નહીં બાજરો ઠોકી બાજરો ઠોક્યા ડુંડા બધા ઇન મંદે ઉપર હવે ભલે જે તું લે હેઠે લેવો લઈ લે એને જે કરવું એ કરે ગજરા તે ઓલા મૂળિયામાં તો પણ મોત બેઠા કીરા હો ભાઈ તો કે દુના પણ સસમા સાહેબ ફળે થાતા બરોબર મેં ઉપાડવા દે આને બુદ્ધિ તો તારો બાપ ના કાઈ નો ખોટે પાણી એનું બધું એનું ઉગો જતો પાલમાં ત્યાં ખાતું ગયું મૂળું પાછા ધૂળ ખબર નથી હાલકી એવું ગયા હતા વાડીએ ગયા જેવું નથી કેમ માંડી કેવી વાવી એને કીધું તું તમે કીધું તું ઉપર થઈ થયું જમીન માં થયું એને ગ્રાન ને બાજુ આવ્યો ડુંડા આવ્યા ઉપર આવડા આવ્યા ડુંડા આ વાલ જોવા જઈ ભરે કરી એને થાય આમ થઈ આમ જોવો આમ તો જો મારે બેટે ભરે કરી આ આમ તો જો ક્રિશ્ચિયનનો દીકરો નીકળ્યો હોય આમ તો જો હવે હાટી ગયો ખરેખર નો હાટી ગયો હવે શું કરવું જો હવે મુળુભાઈ આ તો રોવાના દિવસે આવ્યા રોવાના દિવસો આવ્યા ભાઈ હવે આપણે લખાણ કર્યું હવે કાંઈ બીજું બોલાય નહીં હું આવ્યો જો તમે સારું